અભ્યુદય નીટ ફિઝિક્સમાં આજે આપણે વાત કરવાના છીએ કાઇનેમેટિક ઇક્વેશન્સ ફોર યુનિફોર્મલી એક્સલરેટેડ મોશન માટેના અગત્યના 3 સમીકરણોની કેવી રીતે તેને તમે સાબિત કરો છો. ઉપરાંત કલનશાસ્ત્રમાં તેને ઇન્ટિગ્રેશન સાથે કેવી રીતે બતાવી શકાય તે પણ આપણે સમજવાના છે. તો પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે કમ્બાઇન્ડ તમારી પાસે એક સેશનમાં આવી જશે. તો વિડીયો જે છે શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત જોવાનો અને સમજવાનો છે. આઈ હોપ કે તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે તેમાં તમને જે વિગતો આપી છે તેની સાથે નોર્મલી દરેક વિગત મેચ થતી હશે. ક્યાંક વધારાની જો માહિતી આવતી હશે તો એને તમારે તમારા જે તે ટૉપિક સાથે ઇન્ટિગ્રેટેડ કરી દેવાની છે. વાત કરીએ કાઇનેમેટિક ઇક્વેશનની તો શરૂઆત તમારી પાસે આકૃતિ પરથી કરીએ તો અહીંયા 0થી t સમય વેલ્યુમાં વેલોસિટી જે છે v0થી ઇન્ક્રીઝ થઈને v સુધી જાય છે. એક અહીંયા ડાયાગ્રામ ક્રિએટ થાય છે જેને આપણે અહીંયા ABC કહીશું. તો બીથી સીનો જે આ પોર્શન છે એ પોર્શન એક્સેલરેશન દેખાડે છે વીથી v0 માટે. સેમ અહીંયા CD જે છે એની વેલ્યુ સમાંતર પેરેલલ હોવાના લીધે એ 0 જે છે એ પણ v0 બરાબર થશે. અને BC જે છે એ પણ પેરેલલ છે. અહીંયા એથી આગળ તમે કોઈ પણ નામ આપી દેશો D નામનું અથવા E નામનું. તો અહીંયા E નામ આપી દઈએ તો પણ આ જે પોર્શન છે એ પોર્શન બંને સરખા થશે. તો અહીંયા આપણે સમીકરણ જે સાબિત કરવા છે તેમાં તમારે જે બેઝિક કન્સેપ્ટ જે યાદ રાખવાનો છે, એક સમીકરણમાં તમારે કઈ વિગતો સૌથી નોર્મલ આવશે. તો પહેલું તમારી પાસે ત્યાં આવી જશે સ્થાનાંતર. સ્થાનાંતરને આપણે અહીંયા બતાવવાના છીએ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે x તરીકે. જેને આપણે અહીંયા x કહી દઈશું. લીધેલો તમારી પાસે કુલ જે સમય છે એને તમે બતાવશો t તરીકે. પછી તમારી પાસે આવે છે પ્રારંભિક વેગ. તો જે ઇનિશિયલ એક્સેલરેશન તમારી પાસે હતી, વેલોસિટી હતી, એ પ્રારંભિક વેગ તમારી પાસે જે થઈ જશે એ બની જશે v0. અંતિમ વેગને તમે બતાવશો ત્યાં vથી, જે આપણા માટે ફાઇનલ વેલોસિટી છે એને બતાવી દઈશું vથી. અને સૌથી મહત્ત્વનું જે પ્રવેગ છે તેને અહીંયા બતાવશું એક્સેલરેશન એટલે કે a તરીકે. ત્યાં સિમ્બોલ જે છે તમારે ખાસ યાદ રાખવાના છે. તમે જ્યારે ઇક્વેશન જે છે એ ડિરાઈવ કરો છો ત્યારે તમારે આ સિમ્બોલનો ઉપયોગ મોસ્ટ ઓફ કરવાનો આવશે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ કે શું થાય છે. ફર્સ્ટ ઇક્વેશન તમારે જે ડિરાઈવ કરવાનું છે એ તમારી પાસે છે કંઈક આ રીતનું કે જેને આપણે ડિરાઈવ કરશું. v જે છે એ હંમેશા v0 પ્લસ at રૂપમાં છે. તો આને તમારે ડિરાઈવ કરવા માટે તમારી પાસે આ રીતની મેથડ જે છે એપ્લાય કરવાની છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક્સેલરેશન જે છે એ હંમેશા બને છે ફાઇનલ વેલોસિટી અને ઇનિશિયલ વેલોસિટીનો ડિફરન્સ છે. અને ટોટલ જે ટાઈમ લીધો છે, કેલ્ક્યુલેટ કરેલો છે, એ સમયનો ગુણોત્તર થાય છે. તો ફાઇનલ વેલોસિટી અને ઇનિશિયલ વેલોસિટી તમારી પાસે જે આપેલી છે એનો ડિફરન્સ તમારી પાસે અને અપોન t તમે લઈ લેશો. તો આને આપણે હવે ગુણાકારમાં ગણિતનો સામાન્ય રૂલ્સ જે છે લાગુ પાડી દઈએ. તો at જે છે એ તમારી પાસે આવી જશે v0 માઇનસ v. આપણે જો કે અહીંયા v બતાવો છે તો v જે છે એને એક તરફ લઈ આવશું તો તમારી પાસે સૂત્ર જે છે એ કન્ક્લુડ થઈ જશે v0 પ્લસ at, જે આપણું ફર્સ્ટ ઇક્વેશન છે. આનો ઉપયોગ પણ આપણે સેકન્ડમાં, થર્ડમાં તેના બીજા અન્ય સમીકરણ જે છે તારવવા માટે કરવાનું છે. તો એક આને સમજી લેવાનું છે. ડિફરન્શિએશનનો જો પોઈન્ટ ઉમેરી દઈએ તો ડિફરન્શિએશન જે છે એ આપણી પાસે નોર્મલી તેમાં બનતું હોય છે a ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t ટેકન ટોટલ ટાઈમ. તો આની આ જે વેલ્યુ જે છે એ તમે યાદ રાખી શકો છો. હાલ તમારી પાસે ઇક્વેશન ફર્સ્ટ જે છે સમથિંગ લાઇક ડેટ આ રીતનું આવશે. સેકન્ડ તમારી પાસે ઇક્વેશન તમારે જે ડિરાઈવ કરવાનું છે એ ઇક્વેશન તમારું પોતાનું બનશે સેકન્ડ નંબર ઉપરનું. તો એ છે ડિસ્પ્લેસમેન્ટ માટે. x ઇક્વલ ટુ આપણે ડિરાઈવ કરવું છે 1/2 at સ્ક્વેર પ્લસ v0 t. આને તમારે ડિરાઈવ કરવા માટે આ રીતની મેથડ જે છે એપ્લાય કરવાની છે.
હવે આકૃતિ તમારી પાસે જે હતી એને તમે ધ્યાનથી જુઓ તો ઓ જે છે અને આ ટી તમને જે આપેલું છે એનાથી જે ટોટલ ક્ષેત્રફળ તમે આ જોવો છો આટલું, આ ક્ષેત્રફળ જેટલું પણ રોકાય છે તેમાં એક ત્રિકોણ આવી જાય છે અને એક તમારી પાસે લંબચોરસ આવી જાય છે. તો આ બંનેનો તમે જો સરવાળો કરી દેશો તો તમારી પાસે ઘેરાયેલ ભાગનું તમને ક્ષેત્રફળ મળી જાય. તો ઓ અને ટી વડે જે ક્ષેત્રફળ ઘેરાય છે તેમાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ચતુષ્કોણ એ સી ડી અને ઓનું ક્ષેત્રફળ લેવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે સૌ જાણીએ તે પ્રમાણે 1/3 પાયો ગુણ્યા વેધ છે. જો કે આ કાટકોણ ત્રિકોણ છે માટે ત્યાં આ બંને માપ જે છે એ સરખા જ આવતા હશે એમ ધારીને ચાલીએ તો પાયો ગુણ્યા ભેદ જે છે એ આપણી પાસે આવી જાય, જ્યાં પાયો જે છે એસી છે જે ખરેખર ટી જેટલા સમયમાં આવે છે અને આ વેધ જે છે બીસી એ ખરેખર અહીંયા વીથી વી માઇનસનો ડિફરન્ટ જ છે. એ રીતે સીડી તમે જો લઈશું તો સીડી જે છે એની વેલ્યુ વી0 જેટલી લઈશું. 0 થી a સુધીમાં વી0નું ડિસ્ટન્સ જે છે એક્સેલરેટ થાય છે તો એ પ્રારંભિક વેગ તમારી પાસે ત્યાં આવી જાય. તો આ બંનેનો આપણે જ્યારે સરવાળો કરશું તો આપણી પાસે ઇક્વેશન જે છે સમથિંગ એક આ રીતનું બનશે. પ્રથમ લખી નાખશું કે 0 અથવા O અને ટી વડે ઘેરાતું ક્ષેત્રફળ એ તમારી પાસે બનશે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને આપણે સિમ્બોલિક AR કરી દઈએ પ્લસ એરિયા જે છે એ તમારી પાસે બને છે લંબચોરસ ABCD. તો લંબચોરસ તમારી પાસે કુલ બનતો તો જોશો તો A C D અને O બને છે. તો એના માટે A C D અને O નું ક્ષેત્રફળ, હવે એરિયા જે તમારી પાસે હતા તેનું ક્ષેત્રફળ બનશે 1/π ગુણ્યા વેધ અને પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ તમારું થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ 1/2 જે છે એ ત્યાંના ત્યાં રાખી મૂકીએ. પાયો તમારી પાસે ત્યાં જે હતો એ તમારો બનતો હતો ત્રિકોણના ક્ષેત્રફળમાં. વેલોસિટી જે છે એ ફાઇનલ અને ઇનિશિયલ વેલોસિટી પ્લસ લંબાઈ તમારી પાસે એક જ મિનિટ પાયો ગુણ્યા વેધ જે છે એમાં વેધ તમારી પાસે તમને આપ્યો છે ટી અને પ્લસ લંબાઈ તમારી પાસે હતી વી0ની ઇન્ટુ પહોળાઈ તમારી પાસે ત્યાં થઈ જશે ટી જેટલી. તો અહીંયા તમારી પાસે સૂત્ર જે છે એ ડિસ્પ્લેસમેન્ટ અગેન્સ્ટ ટાઈમમાં, જે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ છે સ્થાનાંતર છે તો ડિસ્પ્લેસમેન્ટ અગેન્સ્ટ ટાઈમની અંદર એ બની જશે 1/2 AT² પ્લસ વેલોસિટી 0 ઇન્ટુ ટાઈમ. આની આ જે વેલ્યુ છે એને આપણે કહેતા હતા એ ખાસ આગળના સમીકરણમાં તમે જોયું છે તે પ્રમાણે પ્રથમ ઇક્વેશનમાં તો AT² બની જશે. તો આ તમારી પાસે ઇક્વેશન આવે છે સેકન્ડ નંબરનું. તો ફર્સ્ટ અને સેકન્ડના ઉપયોગથી તમે થર્ડને ડિરાઈવ કરી શકશો. તો એ કંઈક આ રીતે બનશે, એને પણ જોઈ લઈએ. ત્રીજું તમારી પાસે જે ઇક્વેશન છે તમારે લાવવાનું રહેશે ત્યાં એક્સેલરેશનનો ટાઈમ સાથે જે મેચ થાય છે, કોલબોરેશન શું થાય છે એ આપણે જોઈ લઈએ. બિફોર ડેટ તમારે પહેલાં એને આ રીતે સમજી લેવું પડશે કે એક્સ તમારી પાસે તો ડિસ્પ્લેસમેન્ટ ટોટલ તમારી પાસે જે આપેલું છે એ કંઈક આ રીતનું બને છે 1/2 ફાઇનલ વેલોસિટી ઇનિશિયલ વેલોસિટી ઇન્ટુ ટેકન ટાઈમ પ્લસ વી ફાઇનલ ઇનિશિયલ વેલોસિટી ઇન્ટુ ટી. આ જે ઇક્વેશન છે તેને તમે જ્યાં એક્સ છે એને તમે ઇન્ડિકેટ કરી શકો છો કંઈક આ રીતે વી પ્લસ V0/2 ઇન્ટુ ટી જે ડિસ્પ્લેસમેન્ટ છે. તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગનો સરવાળો અને ભાગ્યા 2
ઉપરાંત ગુણાકારમાં લીધેલ સમય જે સ્થાનાંતરમાં આવી જશે કે જેને આપણે અહીંયા બતાવી શકીએ છીએ કંઈક વી બાર ઇન્ટુ ટી સ્વરૂપે, જ્યાં તમે વી બાર જે છે એને તમે ઇન્ડિકેટ કરી શકો છો કંઈક આ રીતે વી પ્લસ V0 અપોન 2 ફોર્મમાં. તો આ જે તમારી પાસે ફોર્મ છે એને તમે આ રીતે પણ લખી શકશો V0 ઇક્વલ ટુ પ્લસ 80. ઇક્વેશન ફર્સ્ટ તમારી પાસે જે આવ્યું હતું જેમાં આપણે વાત કરી હતી કે A ઇક્વલ ટુ 80 ઇક્વલ ટુ V0 પ્લસ U બનતું હતું. થોડીક મિસ્ટેક થાય છે. 80 ઇક્વલ ટુ V0 માઇનસ V થતું હતું. તો અહીંયા તમે જો ટીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માંગતા હો તો તમે V0 જે છે એના ડિનોમિનેટર્સમાં છેદમાં તમે ત્યાં એ મૂકી દો. તો આ જે ટીની જે ફાઇનલ વેલ્યુ છે એ ટીની વેલ્યુ તમે જ્યાં ટી છે ત્યાં ઇન્ડિકેટ કરી દેશો તો તમારી પાસે એક નવી જે વેલ્યુ છે એ બને છે. તો અહીં આપણી પાસે જે સમીકરણ છે એ સમીકરણને પાછા આગળ લઈ જઈએ તો એક્સ જે છે એને આપણે અગાઉ કીધા પ્રમાણે વી બાર ઇન્ટુ ટી કીધા હતા. હવે જ્યાં વી બાર જે છે એની વેલ્યુ થતી હતી વી પ્લસ V0 અપોન 2 ઇન્ટુ વી માઇનસ V0 અપોન એ જે એક્સલરેશનની વેલ્યુ હતી સમીકરણ 1 પ્રમાણે. આ બંનેનો તમે જ્યારે ગુણાકાર કરશો તો આ પ્લસ અને માઇનસ છે તમારું જે બેઝિક ઇક્વેશન હતું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ એ માઇનસ બી અને એ પ્લસ બી એ ફોર્મમાં આ જે બંને ઇક્વેશન તમારા છે એ તમે આ રીતે લખી શકશો વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપોન 2a કે જ્યાં તમારી પાસે એક્સ જે છે એ તમને આપેલો છે તો તમે એને ફાઇનલ આ રીતે ઇન્ડિકેટ કરી શકશો 2ax ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર. આ તમારું જે છે એ થર્ડ ઇક્વેશન ક્રિએટ થઈ જશે. તો 3 તમારી પાસે ઇક્વેશન જે બને છે એ 3 તમારી પાસે ઇક્વેશન ફર્સ્ટ જે છે એ કંઈક આ પ્રકારનું છે. સેકન્ડ તમારી પાસે સમથિંગ કંઈક આ પ્રકારનું આવે છે એટી સ્ક્વેર કે જેમાં વેલોસિટી જે છે ડિસ્પ્લેસમેન્ટ સાથે ટાઈમની યારે ઇન્ડિકેટ થાય છે. અહીંયા તમારી પાસે ડિસ્પ્લેસમેન્ટ જે છે પોતે ટાઈમ સાથે ઇન્ડિકેટ થાય છે. તો 3 તમારી પાસે સમીકરણ જો બન્યા છે એ 3 સમીકરણો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ કામના છે. આ 3 સમીકરણો જે છે એમાં તમારી પાસે ટી જે છે એની વેલ્યુ 0 હતી, તેની સામે એક્સની વેલ્યુ પણ 0 લેવામાં આવી હતી. તો જો તમે એક્સની વેલ્યુ જે છે 0થી આગળ લઈ જાઓ તો તમારી પાસે મૂળ સમીકરણો જે છે કેવા પ્રકારના બને. તો ફર્સ્ટ ઇક્વેશન તમારી પાસે જે છે વી જે છે એ V0 પ્લસ 80. સેકન્ડ તમારી પાસે ઇક્વેશન ડિસ્પ્લેસમેન્ટ માટે બનશે x0 પ્લસ V0t પ્લસ 1/2 80 સ્ક્વેર અને થર્ડ તમારી પાસે બની જશે V0 V સ્ક્વેર ઇક્વલ ટુ V0 સ્ક્વેર પ્લસ 2a x માઇનસ x0. તો આ વેલ્યુ તમારી પાસે એક્સની છે કે જ્યાં તમે એક્સની કિંમત જે છે એ t0 સામે x0 લઈ લઈશો તો શું થઈ જશે. તો 3 તમારી ઇક્વેશન જે છે ક્રિએટ થાય છે કાઇનેમેટિક મોશન માટેના. હવે તમારી પાસે જ્યારે વિકલન શાસ્ત્રની વાત આવે તો વિકલનમાં તમારે જ્યારે 3 સમીકરણો જે છે એને જ્યારે તારવવાના થાય તો તમે કેવી રીતે તેને તારવી શકો. તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રથમ એક્સલરેશન જે છે એને આપણે બતાવી છીએ ત્યાં ડિફરન્શિએશનમાં dv
अपॉन डी ટી ફોર્મમાં આ ખાસ સમજી લેશો જેથી આપણે આગળ ઉપર કોઈ પ્રોબ્લેમ ન થાય. હવે આને તમારે બેઝિક ગણિતના રૂલ્સ પ્રમાણે ડીવી જે છે એનો ગુણાકાર એક સાથે અને ડીટીનો ગુણાકાર એ સાથે થાય, ચોકડી ગુણાકાર તમારે કરવાનો છે. તો ડીવી બરાબર એ ડી ટી થઈ જશે. બંને તરફ તમે જો ઇન્ટિગ્રેશન આપી દેશો તો સંકલન જે છે એ બંને તરફ તમે કરશો. સંકલન બંને તરફ આપી દેશો તો તમારી પાસે ત્યાં ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ જે છે કંઈક આ રીતનો બનશે, એસ ટાઈપનો. તો અહીંયા V0 અને અહીંયા તમારી પાસે વેલોસિટી જે છે એ રહેશે, dv આપી દેવાના છે. અહીંયા પણ તમારું ઇન્ટિગ્રેશન જે છે એ આપવાનું છે 0 અગેન્સ્ટ ટાઈમ સાથે, કારણ કે આપણી પાસે અહીં ટી આપેલો છે અને v છે માટે V0 અને V1 આપેલું છે. અહીંયા તમારી પાસે બનશે ADT. જો આપણે અહીંયા એક્સલરેશનને અચળ ધારી લઈએ, કોન્સ્ટન્ટ લઈ લઈએ, તો આપણી પાસે જે વેલ્યુ ક્રિએટ થાય છે એ વેલ્યુ કંઈક આ રીતની બનશે. એ છે કોન્સ્ટન્ટ છે તો અહીંયા 0 અને ટી તમારા સમયમાં તમારી પાસે જે વેલ્યુએશન આવે છે એ આવી જશે ઇન્ટિગ્રેશનમાં ડીટી ટાઈપની. તો એ જે છે એ પોતે અચળ છે. તો અચળ એ લીધા પછી તમારી પાસે તે ઇન્ટિગ્રેશન શું થાય છે એ કંઈક આ રીતનું બનશે. તો આ ડીવી જે છે તમારી પાસે એ ખરેખર છે V માઇનસ V0 અને અહીંયા તમારી પાસે આવી જશે AT. તો અહીંયા તમે એને સૂત્ર જે છે એને કન્ક્લુડ કરી શકો છો. વીની જે વેલ્યુ છે એ એક તરફ રાખીને બાકીનું AT પ્લસ V0 થઈ જાય, જે તમારું ફર્સ્ટ ઇક્વેશન ક્રિએટ થઈ જાય. સંકલનમાં ઇન્ટિગ્રેશનમાં તમારી પાસે તે આ રીતે આવી જશે. સેકન્ડ તમારી પાસે ઇક્વેશન જે બને છે એ કંઈક આ રીતનું છે. જો તમે તેમાં V જે છે એ રાખો એમનેમ અને એને પણ તમે ડિફરન્શિએશનમાં આપી દો તો dx અપોન dt થઈ જશે. તો dx અપોન dt જે બને એને તમે આ રીતે લખી શકો છો. ફરી પાછું dx વનઝા dx અને v વનઝા dt ક્રોસ ગુણાકાર થઈ જશે બંનેમાં. બંને તરફ તમે ઇન્ટિગ્રેશન લઈ લેશો તો અહીંયા તમારી પાસે ઇન્ટિગ્રેશન જે છે એ કંઈક આ રીતે આવશે કે જ્યાં x જે છે 0 લઈશું ને અહીંયા તમારી પાસે x કરી નાખશો. એમ ખાસ ધ્યાન રાખશો કે v હતું તો આપણે ઉપર v લીધું હતું, નીચે V0 કર્યું હતું અને ફરી પાછું આપણે અહીંયા dx આપેલું છે તો dx મૂકી દઈશું. અહીંયા પણ સેમ રૂલ્સ એપ્લાય કરશું. t છે તો અહીંયા પણ તમારી પાસે ટાઈમ વેલ્યુમાં ઇન્ટિગ્રેશન જે છે એ t સાથે રાખીને v dt. ત્યારબાદ ફરીથી તમે ધ્યાનથી જોશો તો અહીંયા dxની તમારી પાસે જે વેલ્યુ છે એ કંઈક સમથિંગ આ રીતની થશે. 0 ટાઈમ વેલ્યુ સાથે ઇન્ટિગ્રેશન કરતાં V0 પ્લસ AT ઇન્ટુ dt. તો આ વેલ્યુ તમારી જે છે એમાં તમારી પાસે અહીંયા x જે છે એને તમે કંઈક આ રીતે આગળ બતાવી શકશો. x માઇનસ x0 ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. હવે x જે છે એ એમને રાખીએ તો x0 આ બાજુ વયા જશે પ્લસ વેલોસિટી ઓફ 0 ઇન્ટુ t એમને યથાવત 1/2 AT સ્ક્વેર, જે તમારું સેકન્ડ ઇક્વેશન બનતું હતું. અહીંયા એક્સની વેલ્યુ જે છે એ 0 નથી ને હવે એક્સની વેલ્યુ આગળ છે તો એ તમારી પાસે આવી જાય. હવે તમે આ ઇન્ટિગ્રેશનમાં જો આગળ જઈએ તો તમારી પાસે થર્ડ જે હતું એમાં ને એમાં ફરી પાછો જે એક્સેલરેશન પ્રવેગ છે જેને આપણે d અપોન d ઇન્ટુ v અપોન dt અગાઉ કીધું હતું, આની વેલ્યુ તમે આ રીતે પણ લખી શકો છો dv અપોન dx ઇન્ટુ dx અપોન dt. તો જ્યાં તમને અહીંયા dv જે છે અપોન dx ભેગો થશે ઇન્ટુ વેલોસિટી આવી જશે. તો આ ઇન્ટિગ્રેશનને તમે આગળ જો બંને તરફ આપી દેશો તો ઇન્ટિગ્રેશનમાં આગળ તરફ તમારી પાસે કશુંક આવું આવશે. તો મલ્ટીપ્લાય કર્યા છે v
ડી વી ઇક્વલ ટુ એ ડી એક્સ બંને તરફ ઇન્ટિગ્રેશન દેતા તમારી પાસે અહીંયા જોશો તો વી છે માટે આપણે વી ઝીરો અને વી ઉપર લઈ લઈશું. ફરી પાછું વી ડી વી ઇક્વલ ટુ અહીંયા પણ ઇન્ટિગ્રેશનમાં એક્સ ઝીરો અને એક્સ સાથે આપી દઈશું તો એ ડી એક્સ. તો એ તમારી પાસે કોન્સ્ટન્ટ છે તો એને તમે કોન્સ્ટન્ટ રાખી મૂકો. તો અહીંયા તમારી આ જે વેલ્યુ બને છે એ વેલ્યુ કંઈક આ રીતની આવશે કે જ્યાં વીની તમારી વેલ્યુ હતી વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર ઝીરો અપોન 2 જેટલી થશે. અને અહીંયા તમારી પાસે એ ઇન્ટુ એક્સ એક્સ ઝીરો થઈ જશે. આ બંનેમાં ડબલ ડબલ છે, ખાસ ધ્યાન રાખશો. ને એક્સ ઝીરો એક્સ થઈ જશે અને આ કિંમત તમારી ત્યાં જે છે એને તમે જો મલ્ટીપ્લાય કરી દો એકબીજા સાથે તો વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર ઝીરો ઇક્વલ ટુ 2a એક્સ માઇનસ એક્સ ઝીરો થઈ જશે. તો આ સમીકરણને પછી તમે જ્યારે સોલ્વ આઉટ કરો છો લાસ્ટ સ્ટેજમાં તો એ તમને સમીકરણ કંઈક જે છે એ આ રીતનું મળશે. વી સ્ક્વેર ઇક્વલ ટુ વી સ્ક્વેર ઝીરો પ્લસ 2a એક્સ માઇનસ એક્સ ઝીરો. તો 3 તમારી પાસે જે વિકલન શાસ્ત્રના આધારે સૂત્ર તારવવાના આવે છે જે તમારા માટે અગત્યનો પ્રશ્ન બની શકે છે. પ્લસ આગળના તમારા જે તમામ સમીકરણો જે છે જે તમે અહીંયા જોયા છે તો દરેક સમીકરણને વ્યવસ્થિત જે છે એ એકવાર સમજી લેવાના છે પાઠ્યપુસ્તકના આધારે અને વિડીયો લેક્ચરના આધારે. જ્યાં ખ્યાલ ન આવે તે ચોક્કસથી મને જણાવશો જેથી તેનું સોલ્યુશન લાવી શકાય. દાખલાઓ જે છે તમને 3 સૂત્રો અને વિકલન શાસ્ત્રના જે સૂત્રો તારવેલા છે ઇન્ટિગ્રેશનના આધારે તો એના આધારે પણ દાખલા આપણને આપે તો સૂત્રો જે છે ખાસ યાદ રાખવાના છે, કોઈ મિસ્ટેક ન થાય. વેલ્યુ તમને શું આપેલી છે પણ તમારે ખાસ જોવાનું છે. ઇન્ટિગ્રેશનના સૂત્રો તમારી પાસે ટોટલ આમ તો 3 જ છે પણ બાકીના સૂત્રો તમારી પાસે જે છે એક સૂત્ર અહીંયા ક્રિએટ થાય છે એ તમને જણાવી દઉં. ચોથું સૂત્ર તમારી પાસે સમથિંગ જે છે એ કંઈક આ રીતનું બનશે. જે ઇક્વેશન સેકન્ડ આપણે જે તારવીએ છીએ આ ડિસ્પ્લેસમેન્ટ માટે તો એમાં એક આપણી પાસે સૂત્ર અહીંયા બને છે કંઈક આ રીતનું કે વી બાર જે છે એ ખરેખર વી પ્લસ વી ઝીરો અપોન 2 છે. જો અચળ વેગથી પદાર્થ ગતિ કરતો હશે તો તમારી પાસે સૂત્ર જે છે આ આવી જશે. તો ટોટલ તમારી પાસે છે આમ 3 સૂત્રોના આ રીતે ગણતા 4 સૂત્રો થાય છે. તો શું તમને આપેલું છે, શું તમારી પાસે છે અને તમને જે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ખાસ યાદ રાખશું. સ્થાનાંતર માટે એક્સ છે, લીધેલ સમય ટી છે, પ્રારંભિક વેગ તમારી પાસે ઇનિશિયલ વેલોસિટી વી ઝીરો છે અને લાસ્ટ ઇનિશિયલ જે છે વેલોસિટીની વાત કરતાં ફાઇનલ વેલોસિટી વી આવી જાય અને પ્રવેગ તમારી પાસે એ છે.